હલો, આજે આપણે જીઓલોજીકલ વિગત સમજવાની છે, જાણવાની છે, જેના વિશે જાણવાનું છે. સામે જે ચિત્ર છે, ગ્લોબ છે, પૃથ્વીનો ગોળો છે. આપ ધ્યાનથી જોઈ શકો છો. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો. જોઈ શકો છો. પછી ઝૂમ કરો, જોઈ શકો છો. હજી ઝૂમ કરું, જોઈ શકો છો. મિત્રો, આજે લાલ કલરનો એરો છે, તે આફ્રિકા દેશ છે. આફ્રિકા, સાઉથ આફ્રિકા. ધીરે ધીરે પ્રેસ થાય છે. હવે આફ્રિકાની અંદર જંગલો છે, ત્યાંની પ્રજા કઈ રીતે જીવતી હશે એ તો એમને જ ખબર, પણ પાણીની બહુ અછત છે આફ્રિકામાં. બહુ અછત. પાણીની બહુ જ અછત છે આફ્રિકામાં. હાલ આફ્રિકામાં પાણી મેળવવું પીવા માટે બહુ સ્ટ્રોંગ કામ. ત્યાંના જે લોકો છે, આફ્રિકન પબ્લિક, જંગલમાં રહેવાવાળી હોય કે ગમે તે ઘાટીમાં રહેવાવાળી હોય કે જંગલમાં રણ પ્રદેશમાં, તો એ લોકો જમીનમાં ખાડા ખોદેલા હોય. જમીનમાં ખાડા ખોદેલા હોય એમણે રેતીમાં, અને એ રીતે એ લોકો પાણી મેળવી છે. એક આ સચ્ચાઈ છે, જે હું તમને ગૂગલના માધ્યમથી દેખાડી રહ્યો છું. કે પાણી મેળવવું મુશ્કેલી ભર્યું કામ છે આફ્રિકામાં. અને મળે છે પાણી તો ખૂબ દોડું પાણી મળે છે પીવા માટે. એ લોકોને બહુ દોડું પાણી પીવું પડે. હવે એનાથી ઉલટું, વિપરીત આખો પૃથ્વીનો આપણો ગ્લોબ આવી ગયો. આખો વર્લ્ડ આવી ગયો. દુનિયાના બધા દેશ આવી ગયા, મહાસાગરો આવી ગયા, ખંડો આવી ગયા, ઓલ ઇન વન આવી ગયું. હવે એનાથી ઉલટું હાલ તમે જુઓ, મ્યાનમાર, ચેન્નઈ, મદ્રાસ, તો અહીંયા અત્યારે વાવાઝોડું આવ્યું. દરિયાની આ ખાડીમાં વાવાઝોડું આવ્યું. આ જે ગ્રીન કલર દેખાય છે, આ એ વાવાઝોડું. અને સીધું વાવાઝોડું વેસ્ટ બંગાળ, કલકત્તા, ત્રિપુરા, મિઝોરમ, બાંગ્લાદેશ, ઝારખંડ, બિહાર, રાંચી, ધનબાદ, સંબલપુર, છત્તીસગઢ, ઓડિશા, પુરી, બ્રહ્મપુર, ભિલાઈ, સીધું રાંચી, ઝારખંડ, આટલા વિસ્તારમાં ત્રિપુરા, મિઝોરમ, બાંગ્લાદેશ, આટલા વિસ્તારમાં વિચાર કરો કે બાઢ આવી છે અત્યારે. એટલા વિસ્તારમાં શું આવ્યું? બાઢ આવી. એક બાજુ આફ્રિકામાં પાણીના પીવાના માટે લોકો વલખો મારે છે, અને એક બાજુ બાઢ આવી. તો વિચાર કરો કે આ પૃથ્વી પર કેવું ચાલી રહ્યું છે. એક બાજુ આફ્રિકામાં લોકો પીવાનું પાણી મળતું નહીં. આફ્રિકામાં આ બાજુ નીચેની તરફ
અને આ બાજુ વરસાદ પડે છે, બાઢ આવી, વિચાર કરો. આ બાજુ ઠંડક વાળું વાતાવરણ. હવે એનાથી ઉલટું આપણે રાજસ્થાન અને ઇન્ડિયામાં એન્ટ્રી મારીએ. બરાબર. વિચાર કરો તમે કે હાલ ઇન્ડિયામાં અને રાજસ્થાનમાં પુષ્કળ ગરમી પડી રહી. પુષ્કળ ગરમી પડી રહી છે. 43 ડિગ્રી, 42 ડિગ્રી, 40 ડિગ્રીથી ઉપર, 45 ડિગ્રીથી ઉપર ગરમી પડી રહી છે. એટલો તાપ પડી રહ્યો છે. તો વિચાર કરો કે આજુબાજુના બધા ઈરાન છે, ઈરાક છે, બરાબર, એ દેશોમાં સીધી ગરમીની અસર જોવા મળે. કારણ કે દરિયાની અંદર ઉલટી સિસ્ટમ રચાયેલી છે. આ જો જે વાદળો બનવાનો હોય અને એની સિસ્ટમમાં ચેન્જિંગ થયેલું છે. ગ્લોબલ વોર્મિંગ ચેન્જ થઈ ગયેલું છે. એટલે સીધા ગરમ પવનો આવે છે એમ. અને સૂર્યનું સીધું કિરણ આપણા શરીર ઉપર એટેક કરે છે. તો વિચાર કરો કે એટલા કારણે હાલ ગરમી વધારે પડી રહી છે. બીજું કે આપણી જમીન ઉપર લોકો કોન્ક્રીટના રોડ બનાવ્યા, રસ્તા બનાવ્યા. જે જૂના જમાનાની સિસ્ટમ હતી એમાં ચેન્જિંગ કરી દીધું અને મેટલનો વધારે ઉપયોગ કર્યો. એટલે વધારે પડતી ગરમી અત્યારે એટલા માટે પડે છે. અને જંગલો બહુ ઓછા થઈ ગયા. જે જંગલો હતા એ દેખાતા નહીં અને જંગલો ઓછા થઈ ગયા એટલે પુષ્કળ ગરમી પડી રહી છે. એમ જે ગરમી જંગલો શોષી લેતા હતા એની જગ્યાએ અત્યારે હાલ ગરમીની સીધી અસર આપણા પર પડી રહી છે. આખો પૃથ્વીનો જે ગ્લોબ છે એનું એનાલિસિસ કર્યું છે અને જે કઈ પ્રક્રિયા છે આ ગ્લોબ દ્વારા સમજાય છે. એટલે આ બધી સીધી અસર કરવીથી ત્રાહિત થઈ જાય એવી ગરમીની અસર છે. એમ તો વિચાર કરતો હોય કે ઓડિશા બાજુ, પશ્ચિમ બંગાળ બાજુ, ઝારખંડ બાજુ વરસાદ પડે છે દક્ષિણના રાજ્યોમાં, અને આપણી બાજુ હાલ ગરમી પડે છે રાજસ્થાન, ગુજરાતમાં. એટલે ઉલટી ગંગા વહે છે એમ. બધું ઉલટું થઈ રહ્યું છે. એ બાજુ ઓડિશા, કલકત્તા આ બાજુ લોકોના ઘરોના ઠેકાણા નહીં રહ્યા. લોકોની દુકાનો ઉડી જઈ, લોકોના ઘર ઉડી ગયા, છાપરા ઉડી ગયા, ઝૂંપડા ઉડી ગયા. અમુક 2-4 માણસો એમ આ ચક્રવાતમાં ગુજરી બી ગયા. એટલે આવું થયું છે એમ. અને એનાથી વિપરીત રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ ચાલુ છે. ગરમીનું તાપમાન વધારે છે. ગરમીનો પારો વધારે છે. ગરમીનું તાપમાન વધારે સ્ટ્રોંગ પડે છે એમ. એટલે સીધી અસર માનવ જગત ઉપર થાય. એ ટોટલી વસ્તુ જમીનની અંદરની પ્રક્રિયાના કારણે થાય છે. હાલ જે દરિયાના જે સમુદ્રના જે વાદળો ઠરવા જોઈએ એ ઠરતા નહીં અને આખી સિસ્ટમ ચેન્જિંગના કારણે હાલ ગરમી પડી રહી છે. ધરતીની ટેક્ટોનિક્સ પ્રક્રિયા ચેન્જિંગ
થયેલી જોવા મળે સાહેબ. સિસ્ટમમાં ચેન્જિંગ થયેલું છે એમ. એટલે હાલ ગરમી વધારે પડી રહી છે. આફ્રિકા જેવા દેશમાં તો પાણીની બહુ અછત છે. બહુ અછત છે, પાણીની અછત આફ્રિકા જેવા દેશમાં. એટલે આ જમીનની ટેક્ટોનિક સિસ્ટમ ના કારણે એવું થયેલું છે. બીજું કશું છે નહીં, પણ આજથી 2000 વર્ષ પહેલા જે સિસ્ટમ થયેલી એ સિસ્ટમના કારણે ચેન્જિંગ થયેલું છે, જે ગ્લોબ મુજબ આપણે જાણ્યું.